જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે આપણે રોડ પર બળદને પટવા માટે ગયા છીએ। જો બળદને આપણે કામમાં જોડી દીધો છે ને શીખવાડીએ છીએ અને બળદને નુકસાન ના આવે તે માટે અમે પાછળ જ છીએ। જો બળદને લોડ પડે તો એ પણ પાછળથી ઊંચો કરીએ છીએ, બળદ દોડવાના તો એ કોઈ પકડીએ છીએ, સપોર્ટ કરીએ છીએ પાછળથી। અને કોઈ હજુ બેહ્યું નહીં એ કામ, કારણ કે હાલ તો તેને રપોડીએ છીએ, તે કમ્પ્લીટ ચાલતો થઈ જાય રેડી તાણા બધા અંદર બેસીને જઈશું। ત્યાર જો તારે અરપોટવું પડે એમના બળદ શીખવાના। તો તમારે પણ અરપોટવું હોય તો પહેલાં સહેલાઈથી મારે વગર અરપોટજો। વરસાદ આવી ગયો છે તો તમે બતાવી દો, આપણે ઘેર ઊભા છીએ ને વરસાદ ચાલુ છે। જો વરસાદના આવવાનું શું ચાલુ છે અને આપણે ખેતરમાં એક ઘેર આવી ગયા છીએ। જેવા બળદો એરપોર્ટ વાગ્યા હતા તેથી અને વરસાદ આવવાનું શરૂ થઈ ગયું છે। જુઓ તો આ બાજુમાં મમ્મી કોમ બતાવે છે અને આ બાજુમાં મમ્મી કૂદ વરસાદ ઘણા દિવસે આવ્યો એટલે બધા રાજી રાજી થઈ ગયા છે। અને જો આ બાજુ શું બંધારી છે ને આપણો અબો જોવા આવ્યો તો આપણે પલળવા જતા નહીં, છત્રી હોય તો આગળ જઈને ઉતારીએ। અને જો વરસાદ આવે માપનો હોય હજુ તો પૂર ચાલુ નહીં થયું। જો ટોકરમાં જેવા સોટા પાણી પડે છે ને આ બાજુ વરસાદ આવે એટલે હજુ કોક ના કોક કોમ બાચી જ હોય એટલે કોમ કરવાનું એ હોય। તો જો આપણે વરસાદ મોજ કરીએ છીએ ગાઈઝ। ને વરસાદ જેવો આવે જો ફોટો કેમેરા પર પડવાના ને ખૂબ બ્લર થઈ જાય બધું। ને આ બાજુમાં આપણા છોડવા વાયેલા છે ફૂલ જો, અને આપણા ફૂલ કેવા છે જો મસ્ત, તે પણ વરસાદના। અને આ બાજુમાં આપણી કેળ તું પેલા ઘરમાં જઈ તો આ અમારું જ ઘર આવી ગઈ મો ખાવા પીવાનું બધું મો ના હેડી કણ પાર્સલ લઈ દોડ છે। અને વીજળી કાટકા એવો ગાજે છે ને જુઓ હવે આપણો જોંબુડો જોબુ રડી ગયો। તો ભાઈ આ બાજુ કોક કશે જોવું તો આ બાજુમાં કૂતરું બચારું વરસાદનું કાંઈ એટલે બેસી ગયો કોરામ તો આપણે તેના ગાઢીશું નહીં, કારણ કે આપણો તો રહેવા માટે ઘર છે। તો આપણે તો વરસાદ આવે એટલે આપણા ઘરમાં રહીએ છીએ, કૂતરું બિચારું તો જાય એને તો કોઈ ઘરે નહીં, કોઈ જગ્યાએ નક્કી નહીં, ખાવાનું મળે તો ઠીક, ના મળે તો ભૂસ્યું હોઈ જવું પડે। એવું હોય તો આપણે કૂતરાને હેરાન નહીં કરીએ અને કૂતરાને હમણાં ખાઈએ એટલે આ તો કૂતરો અમારો જ છે એટલે અમે આને તો બધું આપીએ જ છીએ, રોટલો બોટલો બે ટાઈમ અને અમારા ઘેર જ હોય। જો રાતે અચાનક કોઈ ઘટના કોઈ દુર્ઘટના ઘટે કોઈ અજાણી માણસ આવે તો એ બસે ને ગાડીને ઉઠાડીને લેવામાં આપણું કૂતરું રવા દે કાઢે ના તો જુઓ બિચારું કૂતરું ચમ કાઢું કૂતરા હા તે આવ કઈ કાઢવાનું નહીં કૂતરું આપણું એમ જુઓ વરસાદ ચાલુ હોય ઝરમર વરસે આજ મેં હુલ્યો। તો તમારે કેવો વરસાદ આવ્યો હોય તો ગાઈસ કોમેન્ટ કરી દેજો કે વરસાદ આવી ગયો છે આજે ફાઇનલી। અમારે તો જીજે ટુમાં વરસાદ આજે બૂમ પડાવે ઘણા દાડે। તો વરસાદની કેટલા દાડાથી વાત જોઈ રહ્યા હતા મિત્રો, કોણ કોણ વાત જોઈ લીધી કહેજો। અમે તો વાત ફૂલ વેઇટિંગ કરતા હતા વરસાદની। જો આપણા કૂતરાની જગ્યા પણ બદલી દીધી, કોઈ વરસાદ પડતો તો કશું કોઈ પ્રોબ્લેમ થયો કોઈ ખબર ના પડી। કૂતરાને કાપતી ના નાહવાનું તારા વરસાદમાં ઓમ તક ને પણ નાહવાનું તે ના ને જા હોય ને પાટું મેલી ના તો કોઈક જોમ્બો લેવા જાય છે પણ જોમ્બો અત્યારે એને જરૂર નહીં। મિત્રો આવા બ્લોગ તમે ગમતા હોય તો અમારી અક્ષય ઠાકોર બ્લોગ ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો। હવે બતાવીએ કેમેરામાં તો જોબુ બતાવો આવ્યો હોય લે થાય તો જોબુ ધોવા જઈ હતી હોય ધોઈને લાગશે તો હું બતાવું દો જોબુ કને કને ખાવું કોમેન્ટ કરી દો। તો એક જ જોબુ ચડ્યું હોય તો અમે બતાવીએ હમું બતાવી ને એ જો ખાજે હોય લાગે ખાય હું વિડીયો ઉતારું તો એ ખાઈ લે। તો આ બાજુમાં આપણો આરે બીજો જોબુડાનું ઝાડ તો એના નેચર એટલે લેવા જાય છે જોબુ। આવા વરસાદમાં જોબુ ખાવાની પણ મજા આવે। અરે આપણે ટીવીની ડીશ જેનું વાયન બારને રહી ગયું બધું બંધ થઈ ગયેલું હોય અને આ બાજુ વરસાદનું કામ બાજુમાં મમ્મીને કર્યું છે ને આ બાજુ મારે જોબુ લેવા જતી રહી। તો અમે રોડ પર કોક જાય છત્રી લઈને રોડ ઉપર જુઓ વરસાદમાં અને કોક બે એક્ટિવા લઈને જાય જુઓ
અરે રોડ છે ગાઈ છે આપણો આ ઘરના ના આ બે વાળ છે એની એક્ઝેક્ટ પાસે રોડ છે અને એની એક્ઝેક્ટ પાસે બીજી વાળ છે અને પછી થોડી જગ્યા છે ને પછી ઘર છે તો જોબ લઈને આવી તો આવું મળીએ નવા બ્લોગમાં નવા અંદાજ સાથે જય માતાજી.